નમસ્કાર મિત્રો. તો આજે આપણે વાત કરીશું ઉત્તરાયણના તહેવારોમાં ફિલ્મ આવવાની છે. કઈ ફિલ્મ આવવાની છે હું તમને કહેવાનો છું. તો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. મિત્રો, જીગર ઠાકોરનું સોંગ તો તમે ઘણા બધા સાંભળ્યા છે. મિલિયનોમાં વ્યૂઝ જાય છે અને ખૂબ સરસ એક સંગીત કલાકાર છે મિત્રો. તો મિત્રો, જીગર ઠાકોર એક સુંદર મજાની ફિલ્મ આવવા જઈ રહી છે જેનું નામ છે જીગરની જીત. મિત્રો, આ ફિલ્મ જે છે એનું ટ્રેલર યુટ્યુબમાં આવી ગયું છે. આપણને પ્રકાશ મંડોરા, જીતુ પંડ્યા, પછી ચેતન દહિયા પણ આપણને ફિલ્મમાં જોવા મળવાના છે. સાથે સાથે બીજા અન્ય કલાકારો પણ છે મિત્રો. તો ફિલ્મ જોવાનું ભૂલતા નહીં અને સાથે મિત્રો બીજી ફિલ્મ પણ આવવા જઈ રહી છે રોહિતભાઈ ઠાકોરની, જેનું નામ છે ઘાયલ આશિક. મિત્રો, એનું ફર્સ્ટ પોસ્ટર તો આવી ગયું છે, તમે જોયું હશે અને ખૂબ સરસ ફર્સ્ટ પોસ્ટર પણ છે. અને સાથે ફિલ્મ પણ કેવી હશે તો આપણે ટ્રેલર આવી એટલે આપણે વાત કરીશું. મિત્રો, હજુ સુધી અનાઉન્સમેન્ટ થયું નથી, રિલીઝ ડેટ જે છે હજુ સુધી આવી નથી. એટલે લગભગ આપણને કદાચ મારા અંદાજથી એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ ઉત્તરાયણના તહેવારોમાં આ બંને ફિલ્મો જે છે એ જોવા મળવાની છે એવું મને લાગી રહ્યું છે મિત્રો. નક્કી કહેતો નથી. અને મારામાં કોમેન્ટ પણ એક ભાઈની આવી હતી કે કોન પાકા કોન પોતાના જે ફિલ્મ છે યુટ્યુબમાં લાવો. તો મિત્રો, આપણે વિડીયો બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ અને તમારો સાથ સહકાર તો છે જ મિત્રો. તો આપણે કોશિશ કરીશું કે આ વિડીયો આગળ જાય અને સાથે કોન પોતાના જે ફિલ્મ છે એ કદાચ આપણને જોજો એપ્લિકેશનમાં જોવા મળી શકે. વિક્રમભાઈ ઠાકોરે કહ્યું હતું કે મારી જોજો એપ્લિકેશનમાં અન્ય ફિલ્મો પણ આવવાની છે, તો કદાચ એમાં પણ આપણને જોવા મળી જાય કાં તો પછી યુટ્યુબમાં આવી જાય. તો યુટ્યુબમાં સિંગરો જે ચેનલ છે એમાં આવી જાય, કાં તો સિનિકોન જે ગુજરાતી ચેનલ છે એમાં પણ આવી શકે છે. મિત્રો, આપણે વાત કરીશું આવી છે એટલે હું તમને જાણ કરી દઈશ. અને આ બંને ફિલ્મો જે છે એ આપણને લગભગ ઉત્તરાયણના તહેવારમાં કદાચ આપણને જોવા મળી જાય. મિત્રો, જીગરની જીત છે ફિલ્મનું ટ્રેલર તમને કેવું લાગ્યું ને ના જોયું તો અવશ્ય જોજો. અને સાથે મિત્રો, જીગર ઠાકોરને જે સપોર્ટ પણ તમે કરવાનું ભૂલતા નહીં. મિત્રો, જીગર ઠાકોર નાની ઉંમરમાં ખૂબ સારું એવું મોટું નામ કમાવ્યું છે અને સંગીત પણ ખૂબ સરસ ગાય છે. તો જોવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.